હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. મિત્રો, તમને ખ્યાલ છે કે આ ચેનલમાં ધોરણ 12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થાના વિષયનું સોલ્યુશન આપણે કરીએ છીએ. તેમાં સેક્શન A, B, C અને Dનું સોલ્યુશન અપાઈ ગયું છે. આજે છેલ્લા વિભાગ Eનું સોલ્યુશન આપવાનું છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. હવે આપણે શરૂ કરીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિભાગ ઈનું સોલ્યુશન. જો વિભાગ ઈની અંદર કુલ 20 માર્કનો વિભાગ ઈ છે. 6 પ્રશ્નો હશે. 6માંથી તમારે 4ના જવાબ લખવાના છે, બરાબર. તો 6માંથી તમારે કોઈ પણ 4ના જવાબ લખવાના થશે. હવે સવાલ પહેલો છે, સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો સંચાલનની વિવિધ સપાટીઓમાં ઉચ્ચ સપાટી આવે, મધ્ય સપાટી આવે અને તળ સપાટી આવે, એટલે કે નીચી સપાટી આવે. અને 5 માર્કનો એક જવાબ હોય એટલે તમે કુલ 8માંથી 5 મુદ્દા લખો ને તો પણ ચાલે. આ સવાલ 3 માર્કમાં આવ્યો હોય તો તમારે 3 મુદ્દા લખવાના, 5 માર્કમાં આવે તો તમારે 5 મુદ્દા લખવાના. તો આવી રીતે તમે 5 મુદ્દા લખો તો પણ ચાલશે. તો આ ત્રણેય સપાટી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરેલો છે. હવે સવાલ બીજો, આયોજન એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવો. તો આ આયોજન એટલે શું તેમની વિગતે ચર્ચા કરેલી છે. આયોજનની વ્યાખ્યા અપાયેલી છે અને આયોજનના લક્ષણો આપેલા છે. લાક્ષણિકતા એટલે કે લક્ષણો. તો આયોજન સર્વવ્યાપી હોય છે, સર્વપ્રથમ કાર્ય, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા, પરિવર્તનશીલ, ચોકસાઈ, પૂર્વાનુમાનનું કાર્ય વગેરે. હવે સવાલ નંબર 62, પસંદગીની પ્રક્રિયા સમજાવો. તો જો પસંદગીની પ્રક્રિયા, તો તેમાં પહેલો પોઈન્ટ આવકાર અને પ્રાથમિક મુલાકાત, બીજો પોઈન્ટ અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી, ત્રીજો પોઈન્ટ જરૂરી કસોટીઓ લેવી, ચોથું રૂબરૂ મુલાકાત, પાંચમું ભૂતકાળની કારકિર્દીની તપાસ, છઠ્ઠો પોઈન્ટ પ્રાથમિક પસંદગી, સાતમું તબીબી તપાસ, આઠમું નિમણૂક પત્ર, નવમું એકમ પરિચય અને કાર્યની સોંપણી વગેરે. હવે સવાલ નંબર 63, દોરવણીનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. તો આ દોરવણીનો અર્થ આપેલો છે, ત્યારબાદ તેમની લાક્ષણિકતા આપેલી છે. જો 4 લાક્ષણિકતાઓ આ પેજમાં છે. હેતુલક્ષી પ્રક્રિયા, સંચાલનની બધી સપાટી થતું કાર્ય, ત્રીજી સતત ચાલતી પ્રક્રિયા, ચોથું કાર્યો પર દેખરેખ, પાંચમું વિશાળ કાર્યક્ષેત્ર, છઠ્ઠું માહિતી સંચાર, સાતમું પ્રોત્સાહન, આઠમું નિમ્નગામી પ્રવૃત્તિ, નવમું સંચાલકીય કાર્ય. હવે સવાલ નંબર 64, બિન નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો. તો આ બિન નાણાકીય પ્રોત્સાહનોનો સવાલ, તેમાં પહેલું નોકરીની સલામતી, બીજું કામની કદર અને સન્માન, પછી ત્રીજું જવાબદારીની સોંપણી, ચોથું સલાહકાર, પાંચમું કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ, છઠ્ઠું અન્ય પ્રોત્સાહનો. હવે સવાલ નંબર 65, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો. તો જો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારી જોઈએ તો પહેલી, અધિકારોનો સભાનપણે ઉપયોગ કરવો, બીજી જવાબદારી ખોટી જાહેરાતોથી સાવધાન, ત્રીજું ખરીદી વખતે સાવધાની, ચોથું બિલ માટે આગ્રહ, પાંચમું ગુણવત્તા માટે વિશેષ આગ્રહ. જો તમે 5 મુદ્દા લખો ને તો પણ ચાલી જાય, છતાં લખવા બીજા. સાચી ફરિયાદની નોંધણી, સાતમું ગ્રાહકવાદનો ફેલાવો, આઠમું પર્યાવરણનું જતન, નવમું નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું નહીં. આ રીતે
તો આ 9 મુદ્દામાંથી તમે 5-6 મુદ્દા લખો તો પણ તમારા 5 માર્ક આવી જાય. બરાબર. તો આ રીતે પ્રશ્નપત્ર પહેલાંનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય, વિભાગીય અહીંયા પૂરો થાય. તમે લખી લેજો, પાકો કરજો અને હવે આખું પેપર મોઢે લખવાની ટ્રાય કરજો 3 કલાકના સમયમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આવનારા નવા વિડીયો માટે હું તમને જે કંઈ આપું છું તે પ્રમાણે તમે તૈયારીમાં રહેજો. થેન્ક યુ વેરી મચ.